જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો। 16 સંસ્કાર। જી હા, આજે તમારા સાથે વાત કરવી છે, તમારા સુધી એક મેસેજ પહોંચાડવો છે। એ 16 સંસ્કાર શું છે તેના વિશે વાત કરવી છે। અને માણસનું જે જીવન છે ને મિત્રો, એ જન્મથી લઈ મૃત્યુ સુધીનો સમયગાળો નથી, મૃત્યુ સુધીની યાત્રા જ નથી, પરંતુ તેના વચ્ચે જે સંસ્કાર ભરેલું જીવન છે એ છે। જી હા, મારે તમને બે ઉદાહરણ આપવા છે। એક તો સ્વામી વિવેકાનંદ અને બીજા આપણા શંકરાચાર્ય। અમારા પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમદ નથુરામ શર્માજીએ ખૂબ જ સરળ રીતે અને સારી રીતે વાત કરેલી છે। એક પોતાનો ગ્રંથ છે નૈમિતિક કર્મ પ્રકાશ, કે જે એમાં દર્શાવેલું છે કે આ 16 સંસ્કારોનું મહત્વ શું છે અને 16 સંસ્કાર શું છે। એનો વિડીયો, દરેક સંસ્કાર વિશેનો વિડીયો હું તમારા સુધી જરૂર પહોંચાડીશ કે વેદમાં, શાસ્ત્રમાં કીધેલ વિધિ વિધાન પ્રમાણે 16 સંસ્કારમાંથી કયો સંસ્કાર ક્યારે, કેવી રીતે અને ક્યારે કરવો, અને શાસ્ત્ર સંબંધ સમજાવીને તમારા સુધી પહોંચાડીશ એ વિડીયોના માધ્યમથી જ, કે જેના દ્વારા તમને સમજાશે કયો સંસ્કાર ક્યારે કરવો જોઈએ। જ્યારે બાળક છે માતાના ગર્ભની અંદર હોય ત્યારે ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર અને સીમંતોનયન સંસ્કાર, કે જેનાથી બાળક અને માતાનું સંરક્ષણ થાય છે, બંનેની કવચ થાય છે। એના પછીનો છે એ નામકરણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, મુંડન સંસ્કાર અને વિદ્યાભ્યાસ સંસ્કાર, કે જેનાથી બાળકની અંદર શિસ્ત આવે છે। એના પછીનો સંસ્કાર છે કે જે ઉપનયન સંસ્કાર અને વિવાહ સંસ્કાર। વિવાહ સંસ્કાર એ પતિ પત્નીનું મિલન જ નથી। વિદ્વાન પંડિતો, પુરોહિતો એ સપ્તપદીની અંદર અને વિવાહ સંસ્કારની અંદર સારી રીતે સમજાવે છે કે વિવાહ શું છે। એટલે એ વિવાહ સંસ્કાર કે જ્યારથી બાળકને એક જવાબદારી અને આ જીવન ધર્મ કઈ રીતે જીવવું, ધર્મ શું છે, વિવાહ શું છે એ ખબર પડે। એના પછી અંત્યેષ્ટિ, વાનપ્રસ્થાશ્રમ અને અંત્યેષ્ટિ, કે જેમાં સમજાવવામાં આવે છે કે આ જીવન, આ શરીર એ નાશવંત છે, પરંતુ જે આત્મા છે અજર અમર શાશ્વત છે। તો આ જીવન જીવવા માટે આ 16 સંસ્કાર શું છે કે જેનાથી મન સંયમિત રહે છે, જીવન છે એ શિસ્તબદ્ધ રહે છે, અને માણસ છે ને એ ધર્મપરાયણ બને છે। આના માટે જ આપણે આવા વિડીયો જોવા માટે, અને મિત્રો એક હજી વાત કહી દઉં કે મિલકત, પૈસા, માણસ આ બધું વેચાતું મળશે, પરંતુ સંસ્કાર વેચાતા નહીં મળે। તો આ